નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે છો મિત્રના સાથે મિત્રો બાયોલોજી પ્રેક્ટિકલ્સના આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો આજે જે પ્રયોગ લીધેલ છે એ એકદમ અગત્યનો છે, પરીક્ષામાં પૂછાવાનો જ છે અને પ્રયોગ છે પ્રયોગ નંબર 15 ભૂમિના નમૂનાઓના બંધારણનો અભ્યાસ કરવો। બરાબર મિત્રો, પ્રયોગમાં ખાસ તમારે ધ્યાન શું રાખવાનું છે કે તમને જે પ્રયોગ આપવામાં આવશે, જે ભૂમિનો નમૂનો આપવામાં આવશે, એમાંથી રેતી, માટી અને કામ એ ત્રણે ત્રણ ઘટકોને અલગ તારવી એમના વજનની ગણતરી કરી એમની ટકાવારી શોધવાની છે અને તેના આધારે એ ભૂમિ કયા પ્રકારનું બંધારણ ધરાવે છે તે દર્શાવવાનું છે। બરાબર, તો મિત્રો અહીં જે પ્રશ્ન છે તે જ તેનો હેતુ થશે કે ભૂમિના નમૂનાના બંધારણનો અભ્યાસ કરવો। બરાબર, એ ઉપરાંત મિત્રો તમારે અહીં જે સાધનોની જરૂર પડશે તેમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે 3 પ્રકારની ચાળણીની જરૂર પડશે। બરાબર છે, પહેલી ચાળણી છે તે 2 mm કાણાવાળી જોશે, ત્યારબાદ બીજી ચાળણી એ 0.05 mm અને ત્રીજી 0.002 mm। બરાબર, તો આ 3 પ્રકારના કદની ચાળણી તમારે જોશે। ત્યારબાદ વજન કાંટો, એ ઉપરાંત ભૂમિનો નમૂનો અને એક ભૂમિ સ્વરૂપે ત્રિકોણની પણ જરૂર પડશે। બરાબર છે, જે તમને છાપેલી આકૃતિ આપેલી છે। બરાબર, તો મિત્રો પ્રયોગ અતિશય સરળ છે, શરૂઆત કરીએ। તો મિત્રો શરૂ કરીએ। અહીં આપણી પાસે આ 3 ચાળણી છે, તમે જોઈ શકો છો। જે પહેલી ચાળણી છે તેમાં જે કાણાનું કદ છે તે 2 mmની છે, ત્યારબાદ જે બીજી ચાળણી છે તે 0.05 mmના કાણા ધરાવે છે, જ્યારે જે ત્રીજી ચાળણી છે તેમાં 0.002 mmના કદના કાણાનું સ્તર છે। બરાબર છે, હવે મિત્રો એ ઉપરાંત આપણે એ ધ્યાન રાખવાનું છે કે સૌથી જે નાના કાણાના કદની ચાળણી છે તે નીચે રાખવાની છે, એની ઉપર 0.05 mmના કદના કાણાવાળી અને સૌથી ઉપર 2 mmના કાણાવાળી ચાળણી રાખવાની થશે। એટલે આ રીતે તમે જોઈ શકશો કે આપણો આખો એક સેટ તૈયાર થાય છે। બરાબર છે, ત્યારબાદ મિત્રો આપણે 200 ગ્રામ ભૂમિનો નમૂનો લીધેલ છે, આપણી પાસે વજન કાંટો પણ છે। બરાબર, તો આપણે સૌ પ્રથમ અહીં આ 200 ગ્રામ ભૂમિનો નમૂનો બરાબર માપમાં છે કે નહીં તે ચેક કરી લઈએ। ઓકે, ઝીરો નોંધી લેજો। ઓકે મિત્રો, તમે જોઈ શકો છો કે એવરેજ 200 ગ્રામ છે, એક્ઝેક્ટ 200 ગ્રામ કરી નાખીએ આપણે। બરાબર, 200 ગ્રામ તમે જોઈ શકો છો કે એક્ઝેક્ટ 200 ગ્રામ છે તે ભૂમિના નમૂનાનું વજન છે। બરાબર છે, હવે મિત્રો આપણે શું કરવાનું છે કે આ જે ભૂમિનો નમૂનો છે તેને આપણે આ ચાળણીના સેટમાં દાખલ કરવાનો છે। અહીં ચાળણીના સેટમાં આ ભૂમિના નમૂનાને નાખું છું। બરાબર, ત્યારબાદ આપણે ખ્યાલ છે કે સૌથી ઉપર મોટા કાણાવાળી ચાળણી છે, એના સેટમાં નીચે એનાથી નાના કાણા, છેલ્લે સૌથી નાના કાણા। બરાબર છે, અને નીચે આપણું કલેક્ટિવ ચેમ્બર તરીકે આ પેજ રાખેલ છે। ક્લિયર? હવે મિત્રો ચાળણીને આપણે વ્યવસ્થિત રીતે ચલાવવાની છે, આ રીતે મિક્સ કરવાનું છે। એકદમ વ્યવસ્થિત રીતે ચલાવ્યા બાદ ખાસ ધ્યાન રાખવાનું છે કે દરેકમાં ભૂમિના અમુક ચોક્કસ પાર્ટિકલ્સ આવી ગયેલ છે। તમે જોઈ શકો છો કે આમાં સૌથી મોટા પથ્થરો, જે રેતી કહી શકાય એ પ્રકારના પથ્થરો છે, ત્યારબાદ અહીં કાપનો ભાગ કહી શકાય, ઝીણી રેતીનો ભાગ પણ છે અને અહીં સૌથી છેલ્લે માટીનો ભાગ પણ મળેલ છે। મિત્રો આ પ્રયોગમાં આપણે આ જે 3 ભૂમિના ઘટકો છે તે ઘટકોના વજન કેટલા છે તે જોવાના છે અને ભૂમિના નમૂનામાં તેની ટકાવારી કેટલી છે તેનો પણ અભ્યાસ કરવાનો છે। બરાબર છે, તો સૌપ્રથમ દરેકના વજન જોઈ લઈએ। દરેક વજન આપણે અલગ અલગ લેતા જઈશું।
જોઈ શકો છો 0 સેટ છે। સૌપ્રથમ આપણે રેતીનું વજન કરીએ। બરાબર, જોઈ શકો છો એવરેજ 36 ગ્રામ જેટલું છે, 35.98 એટલે કે 36 છે। બરાબર છે, તો મિત્રો આપણે તેને સૌપ્રથમ નોટ ડાઉન કરતા જઈએ છીએ। અહીં તમે જોઈ શકો છો કે મેં આ રીતે એક ફોર્મેટ તૈયાર કરેલ છે, જેમાં રેતીનું વજન આપણને 36 ગ્રામ મળેલ છે। તો અહીં લખી નાખીએ આપણે રેતીનું વજન 36 ગ્રામ। ક્લિયર। ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ કાપ માટે। આને અલગ રાખીશું। હવે જે કાપનો ભાગ છે તે લઈએ। ઓકે, તો મિત્રો આ તમે જોઈ શકો છો કે એવરેજ છે 63.7 એટલે કે 64 ગ્રામ જેવું છે। તો એને આપણે અત્યારે 64 લખી લઈશું। 64 ગ્રામ। અને છેલ્લું જે માટી છે તેનું વજન પણ કરી લઈએ। અહીં 0 સેટ કરેલ છે। ઓકે, 100.3 ઇન ધ સેન્સ કે આપણે રાઉન્ડ ફિગર લઈશું 100। બરાબર છે, તો આ વજન છે માટીનું તે એવરેજ આપણને 100 ગ્રામ મળેલ છે। તો અહીં લખીએ આપણે 100 ગ્રામ। બરાબર મિત્રો, તમે જોઈ શકો છો અહીં પ્રોપરલી કે જે રેતીનું વજન છે તે 36 ગ્રામ, કાપનું વજન 64 ગ્રામ અને માટીનું વજન 100 ગ્રામ મળેલ છે। એટલે કે આપણો જે ભૂમિનો નમૂનો છે તેમાં આ જથ્થામાં દરેક ઘટકો રહેલા છે। બરાબર છે। હવે મિત્રો આ પ્રયોગ કરવા માટે ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે જે વજન આપેલું છે તે વજનને આધારે આપણે દરેકે દરેક ઘટકની ટકાવારી શોધવાની છે। બરાબર છે, તમે સૂત્ર પર લખેલા જોઈ શકો છો કે જ્યારે રેતીની ટકાવારી લેવાની હોય ત્યારે જે રેતીનું મળેલું વજન છે તેને ભાગ્યા કુલ વજન કરવાનું। હવે આપણે ખ્યાલ હોવો જોઈએ કે આપણે જે ભૂમિનો નમૂનો લીધેલો હતો તેનું કુલ વજન હતું 200 ગ્રામ। બરાબર છે, કુલ વજન 200 ગ્રામ છે। એટલે આપણે અહીં ગણતરી કરીએ, રેતીનું વજન મળેલ છે આપણને 36 ગ્રામ, તો 36 છેદમાં કુલ વજન છે 200 ગુણ્યા ટકાવારી કાઢવી એટલે 100થી ગુણાકાર કરવો પડશે। બરાબર છે, અહીં 36 ને 2થી ભાગશો એટલે 18 મળશે। તો 18% છે તે રેતીનું પ્રમાણ છે। બરાબર, ત્યારબાદ આગળ વધીએ તો કાપના વજનની વાત કરવાની છે। કાપ છે અહીંયા કેટલા છે 64, તો અહીં લખશું 64 છેદમાં કુલ વજન છે 200, ટકાવારી માટે 100થી ગુણાકાર કરીશું। બરાબર, તો 32। બરાબર છે, તો થશે 32% કાપનું પ્રમાણ। ક્લિયર। હવે વાત કરીએ માટીના વજન માટે, તો આપણે ખ્યાલ છે માટીનું વજન હતું 100, તો માટીનું વજન 100 છેદમાં કુલ વજન 200, ટકાવારી માટે 100થી ગુણાકાર કરીશું। તો અહીં આવશે 50। બરાબર છે, તો અહીં આવશે 50% છે તે આપણે માટીની ટકાવારી મળશે। બરાબર છે મિત્રો, પ્રોપરલી જોઈ શકો છો। ક્લિયર કે આપણે 3 ઘટકોની ટકાવારી મળી ગઈ છે। બરાબર, હવે મિત્રો તારણમાં તમારે એક બીજી માહિતી પણ આપવાની છે। સૌપ્રથમ તો તમારે પ્રાયોગિક જર્નલમાં 2 નમૂના લઈને દર્શાવવાનું કહેલ છે। તમે કોઈ પણ રીતે પ્રયોગ કરી શકો, પરંતુ પરીક્ષામાં તમને 1 નમૂનો આપેલ હશે, એ 1 નમૂનાની મદદથી તમારે આ રીતે પ્રયોગ પરફોર્મ કરવાનો છે। બરાબર, હવે મિત્રો આ જે આપણે ટકાવારી મળેલ છે તે ટકાવારીને આધારે
આપણે ભૂમિનું બંધારણ નક્કી કરવાનું છે. મિત્રો ખાસ સમજો, આ જે 3% વાળી મળેલ છે તેને આધારે આપણે ભૂમિનું બંધારણ નક્કી કરવાનું છે. બરાબર છે. તો ભૂમિનું બંધારણ નક્કી કરવા માટે મિત્રો તમને ખ્યાલ હોવો જોઈએ કે આપણે એક ચોક્કસ પ્રકારના ત્રિકોણનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે. આ ત્રિકોણ તમારી સામે છે, તમને પ્રાયોગિક બુકમાં પણ આપેલ છે. બરાબર છે. તો આ ત્રિકોણનો ઉપયોગ કરવાનો છે અને એ ત્રિકોણમાં આપણે આ 3 જે ટકાવારી મળેલ છે તેને પ્લોટ કરવાની છે. કઈ રીતે એ સમજીએ. મિત્રો અહીં આ ખાસ ત્રિકોણ સમજવો પહેલાં બહુ જરૂરી છે, કારણ કે તમે ત્રિકોણ જોઈ શકો છો. અહીં તમને રેતીની ટકાવારી, અહીં માટીની ટકાવારી અને કાપની ટકાવારી 0 થી 100, 0 થી 100, 0 થી 100 એવી રીતે આપેલ છે. બરાબર છે. મિત્રો અહીં ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે સૌપ્રથમ તમે જ્યારે રેતીની ટકાવારી દર્શાવો છો ત્યારે તે તમારે કાપની ટકાવારીને સમાંતરે દર્શાવવાનું રહેશે. એટલે કે અહીં 0 છે અને અહીં 100 છે, એટલે તમારે આ લાઇન પર એને પ્લોટ કરવાનું રહેશે. એ ઉપરાંત મિત્રો જ્યારે માટીની ટકાવારી દર્શાવવાની થાય ત્યારે તમે આ રીતે કરી શકશો. માટીની ટકાવારીના ભાગમાં આને તમે આ રીતે રેતીને સમાંતરે પ્લોટિંગ કરવાનું થશે. અને જ્યારે કાપની ટકાવારી દર્શાવશો તો ત્યારે કાપની ટકાવારીમાં તમારે આ રીતે માટીને સમાંતરે દર્શાવવાનું થશે. બરાબર. સમજતા જઈએ. આપણે જે પરિણામ મળેલ છે તેનો ઉપયોગ કરીએ તો અહીં તમે જોઈ શકો છો કે અહીં આપણી પાસે રેતીની ટકાવારી મળેલ છે 18%. બરાબર. તો અહીં રેતીમાં આપણે 18%ને પ્લોટ કરીએ. અહીં 10 છે, અહીં 20 છે, તો અહીં 18 આવશે. બરાબર છે. તેને આપણે આ તરફ આગળ ખેંચવાનું છે, એટલે કે કાપની ટકાવારી સમાંતરે લઈ જવાનું છે. બરાબર છે. આ રીતે પ્લોટિંગ થયું. ત્યારબાદ મિત્રો આપણને કાપની ટકાવારી મળેલ છે 32%. તો કાપની ટકાવારી 32%. તો અહીં તમે જોઈ શકો છો કે કાપની ટકાવારી, બરાબર છે, આ કાપની ટકાવારીમાં 32 પોઈન્ટ અહીં આવશે. બરાબર છે. અને જેને આપણે માટીની ટકાવારીને સમાંતરે પ્લોટ કરવાનું છે તો અહીં માટીની ટકાવારીને સમાંતરે પ્લોટ કરીએ. બરાબર. જ્યારે માટીની ટકાવારી આપણને આપેલ છે 50%. બરાબર છે. આ મળેલ 50%ને આપણે માટીના ભાગમાં પ્લોટ કરીશું. તો અહીં જે માટીનો ભાગ છે તેમાં 50% એટલે અહીં આવશે. બરાબર. જેને આપણે આ રીતે પ્લોટ કરીશું, એટલે કે રેતીની ટકાવારી સમાંતરે. તો આ એક્ઝેક્ટ આ લાઈન દોરેલી છે, એ લાઈન પર ડ્રો કરીશું આપણે. બરાબર છે. હવે મિત્રો અહીં તમે જોઈ શકો છો કે આપણે જે 3 લાઈન ડ્રો કરેલ છે એ આ જગ્યાએ મળે છે આપણને. બરાબર છે. તમે જોઈ શકો 3 લાઈન છે એ એકબીજાને આ જગ્યાએ છેદે છે. બરાબર છે. અને એ ભાગ આપણે શું દર્શાવે છે એ અહીં તમારે જોવાનું છે. મિત્રો અહીં તમે જોઈ શકો છો કે 3 લાઈન જે ભાગમાં એકબીજાને મળે છે તે ભાગમાં માટી દર્શાવેલ છે. બરાબર છે. આ તમે અહીં વાંચી શકો છો કે તે ભાગમાં માટી દર્શાવેલ છે. તો એનો મતલબ કે આપણા ભૂમિનું બંધારણ છે તે માટીયાળ પ્રકારનું છે. ટૂંકમાં આપણે જે ભૂમિનો નમૂનો લીધેલ છે તે માટીયાળ ભૂમિનો નમૂનો છે. બરાબર છે. તો મિત્રો અહીં તમારે આમાં કઈ રીતે લખવાનું થશે તે પણ સમજાવી આપું. મિત્રો જરૂરિયાતનો તમને ખ્યાલ છે, કઈ કઈ વસ્તુની જરૂરિયાત પડશે. બરાબર. વાત કરીએ સીધા અવલોકન કોષ્ટકની, તો ભૂમિના નમૂનો આપણે એક જ નમૂનો લીધેલ છે, જેમાં રેતીની ટકાવારી કેટલી મળેલ છે આપણને 18%. ત્યારબાદ કાપની ટકાવારી મળેલ છે આપણને 32%, જ્યારે માટીની ટકાવારી મળેલ છે આપણને 50%. બરાબર. એટલે ભૂમિનું બંધારણ કેવું થશે? માટીયાળ. તો માટીયાળ ભૂમિ થશે. બરાબર. તારણ તમે લખી શકો છો આ રીતે. વજન કઈ રીતે મળેલ છે તે દર્શાવી શકો છો. બરાબર. ફોર એક્ઝામ્પલ રેતીનું વજન, ત્યારબાદ કાપનું વજન અને માટીનું વજન જે આપણે મેઝર કરેલ છે એ લખી લઈશું આપણે અહીં 36 ગ્રામ, ત્યારબાદ 64 ગ્રામ અને આ મળેલ હતું આપણને 100 ગ્રામ. બરાબર. તો એ અહીં પણ લખી શકીએ. લીધેલા ભૂમિના વજનની માહિતી કુલ હતું 200 ગ્રામ. રેતીના ભાગનું વજન મળેલ છે આપણને 36 ગ્રામ.
કાપ અને માટીનું કમ્બાઈન મળેલ છે આપણને 164 ગ્રામ. મિત્રો અહીં આ રીતે પણ દર્શાવી શકો કે 164 ગ્રામમાંથી કાપનું બાદ કરો 64 ગ્રામ એટલે માટીનું તમને મળી જાય. બરાબર, આ કાપનું 64 ગ્રામ બાદ કરીએ તો માટીનું પણ મળી જશે. બરાબર છે. અને મિત્રો હવે ટકાવારીની ગણતરીમાં મેં તમને સમજાવેલ છે એ પ્રમાણે જ આ માહિતી તમારે જેમની તેમ લખવાની થશે. તમે જોઈ શકો છો, વંચાતું હશે, લખી પણ લેજો અને સ્ક્રીનશોટ પણ લઈ લેજો. બરાબર મિત્રો, તમને પ્રયોગ સમજાઈ ગયો હશે, છતાં પણ કોઈ કન્ફ્યુઝન હોય તો તમે મને ગમે ત્યારે પૂછી શકો છો. એ ઉપરાંત મિત્રો તમને યોગ્ય લાગે તો બીજા મિત્રો સુધી પણ ફોરવર્ડ કરજો કે જેને કારણે એમને પણ આ પ્રયોગનો લાભ મળી શકે. ઓકે મિત્રો, નેક્સ્ટ નવા પ્રયોગમાં આગળ વધીશું. ત્યાં સુધી વાંચતા રહેજો, તૈયારી કરજો. જય હિન્દ.